શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પડકારોનો સામનો કરતા કચ્છ જિલ્લામાં આજે જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહિયારા પ્રયાસોથી શાળાઓ છોડી દેનાર 450 જેટલી દીકરીઓએ ફરી સરસ્વતી સાધક બનવાનો સંકલ્પ લીધો હતો. જિલ્લાના 7 તાલુકાના 42 ગામોની 450 ડ્રોપ આઉટ દીકરીઓને પુનઃ શાળા પ્રવેશ અપાયો હતો. ભુજના આર.ડી. વરસાણી વિદ્યા સંકુલ ખાતે આજે મારા સપનાનું ઘર અખર સેન્ટર કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના 7 તાલુકાઓના 42 ગામમાંથી ડ્રોપ આઉટ દીકરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે કોઈપણ કારણોસર અધવચ્ચેથી અભ્યાસ છોડી દેનાર દીકરીઓને કચ્છ મહિલા વિકાસ સંગઠન અને અન્ય સંસ્થાઓ દ્વારા પુનઃ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે. આ વર્ષે વિદ્યાનંદની કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી છે. આજે પ્રવેશ મેળવનાર છાત્રાઓને જિલ્લાની વિવિધ શાળાઓમાં ધોરણ 10 અને 12માં પ્રવેશ અપાશે. જે છાત્રાઓ શાળાએ જઈ શકે તેમ નહીં હોય તે સંસ્થાના અખર સેન્ટરમાં અભ્યાસ કરી બોર્ડ પરીક્ષાઓ આપી ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે આગળ વધશે. સંજય પરમારે સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરીની સરાહના કરી હતી. KMVSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કૃતિબેન જણાવ્યું હતું કે ડ્રોપ આઉટ થયેલ દીકરીઓને ઓળખી કાઢવા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત, આંગણવાડી અને શિક્ષકોના સહયોગથી અભિયાન ચલાવાયું હતું. જેની ફળશ્રુતિ રૂપે 7 તાલુકાના 42 ગામોની 450 દીકરીઓને આજે પુનઃ શાળા પ્રવેશ અપાયો છે. આવનાર વર્ષોમાં આ દીકરીઓ કારકિર્દીલક્ષી કોર્સ કરી સ્વનિર્ભર બને તે માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ તંત્રના સહયોગ બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. શાબ્દિક સ્વાગત KMVSના સંચાલક જય અંજારિયાએ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું મોમેન્ટો સાથે પ્રસંગોચિત સન્માન કરાયું હતું. કૃતિ લહેરુએ અખર સેન્ટરનો હેતુ સમજાવ્યો હતો. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષણ ક્ષેત્રે સ્વૈચ્છિક સંસ્થાઓની જિલ્લા શિક્ષણ તંત્રની કામગીરીની સરાહના કરી હતી. પુનઃ પ્રવેશ મેળવનાર છાત્રાઓને જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા પાઠ્યપુસ્તકોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું. અખર સેન્ટરના શિક્ષિકા હેતલબેને સેન્ટરની કામગીરી અંગે માહિતી આપી હતી. અખર સેન્ટરની બાળાઓએ નૃત્ય અને નાટક પ્રસ્તુત કર્યા હતા. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોટિયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નરેન્દ્ર ચૌહાણ, KMVSના કોઓર્ડિનેટર અવનીબેન દવે વગેરે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો હાજર રહ્યા હતા. એક સુંદર મજાનો કાર્યક્રમ જેના અંદર કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કચ્છ જિલ્લાના તમામ તાલુકાના અંદર અને ગામોના અંદર જે શિક્ષણના અંદર જે ડ્રોપઆઉટ થયેલી દીકરીઓ છે એ દીકરીઓને પોતાના અખર સેન્ટરના અંદર એ લોકો શિક્ષણ આપવામાં આવે છે અને છેલ્લા 3-4 વર્ષથી આ લોકો એ પ્રવૃત્તિ કરે છે. આ વખતે ખાસ કરીને માન્ય કલેક્ટર સાહેબના આહવાનથી આપણે પ્રવેશોત્સવ વખતે એક વિદ્યાનંદિનીનો કાર્યક્રમ આપણે લોન્ચ કર્યો. આ વિદ્યાનંદિનીના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના અંદર કચ્છ મહિલા વિકાસ સંગઠન સિવાયના અન્ય સંગઠનો અને NGO દ્વારા કચ્છના અલગ અલગ વિસ્તારોના અંદર ડ્રોપઆઉટ થયેલી દીકરીઓ માટે એક સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે ચાલે છે. આ કાર્યક્રમના ભાગરૂપે આજે આપણે 450 જેટલી દીકરીઓ કે જે કચ્છના અલગ અલગ વિસ્તારનાથી અહીં આવેલી છે. આ દીકરીઓએ પોતે અભ્યાસ માટેનો સંકલ્પ લીધો છે માન્ય કલેક્ટર સાહેબના રૂબરૂના અંદર, અને શિક્ષણ વિભાગ તરફથી પણ આજે આપણે એમને પાઠ્યપુસ્તકો પૂરા પાડી રહ્યા છે. અને ખાસ કરીને આ જે દીકરીઓ એનું આપણે જે તે શાળાના અંદર એનું આપણે ગુજરાત ઓપન સ્કૂલના અંદર એનું રજિસ્ટ્રેશન કરાવીશું. અને જો શાળાના અંદર જો અભ્યાસ નહીં કરી શકે એ સંજોગોના અંદર એને ગુજરાત ઓપન સ્કૂલના અંદર એને એડમિશન આપી અને જ્યારે 9મા, 10મા, 11મા, 12માના અંદર એની પરીક્ષા આવશે ત્યારે પરીક્ષાના અંદર એ વિદ્યાર્થીનીઓને બેસાડી અને આપણે એના ઉપલા ધોરણના અંદર એ વધુ અભ્યાસ માટે આ દીકરીઓને આપણે જોડીશું. આ સિવાય પણ આપણે અલગ અલગ જે કુરિવાજો છે, આપણા બાળ લગ્ન છે, વ્યસન મુક્તિ છે સહિતની કેટલીય બાબતો છે જે દીકરીઓ માટે આજે અમે સંદેશના રૂપના અંદર એ વહીવટીતંત્ર તરફથી અને કચ્છ મહિલા વિકાસ સંગઠન તરફથી એના વિદ્યાર્થીનીઓ અને વાલીઓ એને આપણે માર્ગદર્શિત કરીશું. ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ રહ્યો. આ કાર્યક્રમના અંદર માન્ય કલેક્ટર સાહેબ પોતે હાજર રહેલા હતા અને આ સંસ્થાના ગોપાલભાઈ ગોરસિયા ઉપરાંત કચ્છ મહિલા વિકાસ સંગઠન એની સમગ્ર ટીમ, મહિલા બાળ વિકાસ, બાળ લગ્ન અધિકારી સહિતના તમામ અધિકારી પદાધિકારી હાજર રહ્યા હતા.
અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આ આપણો કાર્યક્રમ સંપન્ન થયો. આજનો જે કાર્યક્રમ છે મારા સપનાનું ઘર અખર સેન્ટર, તો કચ્છ મહિલા વિકાસ સંગઠન છેલ્લા 4 વર્ષથી કચ્છના અલગ અલગ ગામોમાં ડ્રોપ આઉટ થયેલી દીકરીઓને ફરી પાછું શિક્ષણ સાથે જોડવાનું, લોકો આગળ જઈને કોલેજમાં જાય, ITI પ્રાપ્ત કરે, નર્સિંગ, પેઇન્ટિંગ, છકડો ડ્રાઇવિંગ જેવા અનેક કોર્સીસ કરે એ પ્રયત્ન કરી રહ્યા છે. આ વર્ષે જિલ્લા શિક્ષણ વિભાગ અને કલેક્ટર કચેરીએ અમને ઘણો સહયોગ આપ્યો છે. તો આજના આ કાર્યક્રમમાં લગભગ 42 ગામોની 450 દીકરીઓને કચ્છ મહિલા વિકાસ સંગઠનની ટીમે અલગ અલગ રીતે ઓળખી છે. એમના વાલીઓ પણ આજે અહીંયા આવ્યા છે અને આખું વર્ષ આ દીકરીઓ અમારા પેરા શિક્ષકો દ્વારા ભણશે અને 10 અને 12 ધોરણની પરીક્ષા આપશે અને ફરી પાછા શિક્ષણની પોતાની જિંદગીમાં આગળ વધશે. સાથે સાથે એ લોકો જેન્ડર, પોતાની સલામતી, સેફ ટચ, અનસેફ ટચ, પોતાના શરીરના અધિકારો એના વિશે પણ શીખશે અને ખરેખર પોતાની જિંદગીની આગળની ઉડાન તરફ આગળ વધશે. તો દરેક ગામમાં અમે સૌથી પહેલાં તો પંચાયત, આંગણવાડી અને શાળાના શિક્ષકોનો અમને ખૂબ સહયોગ મળ્યો છે કે ગામમાં ક્યાં ક્યાં દીકરીઓ ડ્રોપ આઉટ છે. પછી ઘરોઘર વાલી સંપર્ક કરી રૂબરૂ મુલાકાત લઈ એ દીકરીઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 4 મહિનાથી એમના વાલીઓની સાથે સમજાવવાને જે અથાગ પ્રયત્નો ટીમે કર્યા છે એના આધારે આજે 450 દીકરીઓ અહીંયા આવી છે. અને અહીંયા સૌથી દૂરની જે દીકરી આવી છે રાપરના નંદાસર ગામથી આવી છે, એટલે અહીંયાથી 275 કિલોમીટર દૂરથી પણ દીકરીઓ આજના આ કાર્યક્રમમાં આવી છે. એટલે 7 તાલુકાની 42 ગામોની દીકરીઓ અહીંયા આવી છે. અમારી સલાહ તો એ જ છે કે શિક્ષણ જે છે એ ખરેખર હૃદયની સાથે મનની આંખોને ખોલે છે અને તમને દુનિયાને અલગ રીતે જોવાનો એક નજરિયો પૂરો પાડે છે. તો સૌને જ્યારે પણ તક મળે તો શિક્ષણ તો જરૂર પૂરું કરે. આપણો વિભાગ અત્યારે જ્યારે કચ્છ મહિલા વિકાસ સંગઠન આટલું બધું પ્રયત્નો કરી રહ્યો છે તો અમારા પ્રયત્નોમાં બધા સહયોગ આપે અને પોતાની જિંદગીને ખૂબ ખૂબ સુંદર બનાવે. ને એવું હતું કે જે કોરોના થયું હતું લોકડાઉન, ત્યારે છે ને મારા 10માનું ભણતર મુકાઈ ગયું હતું. પછી તો મને ઘરમાં જ રહેવાનું હતું, ઘરકામ કરવાનું હતું. પછી જે મારા સ્કૂલના પ્રિન્સિપલ છે એમની સાથે મેં વાત કરી કે મારે 10મું કરવાનું છે કમ્પ્લીટ, તો કઈ રીતે કરવાનું. તો એમને કીધું કે આ પપ્પાથી વાત કરીશ. એના 4-5 દિવસ પછી સ્કૂલમાં એને KMVSના સર અને ટીચર આવ્યા, મયુર સર અને લીનાબેન. એમને વાત કરી કે અમે આવી રીતે અખર સેન્ટર ચલાવીએ છીએ, જે ડ્રોપ આઉટ છોકરીઓ છે એ ત્યાં ભણીને આગળ વધી શકે. તો એ પછી એમને ડાયરેક્ટ મારા ઘરે લઈ આવ્યા કે એવી એક સંસ્થા છે, તારે જો ભણવું હોય તો તારે બહાર જવાની જરૂરત નહીં, તને કોઈ ખર્ચો બી નહીં થાય, તું આ સંસ્થામાં ભણી શકે ને આપણી સ્કૂલમાં જ ભણાવશે, તો તું આરામથી અહીંયા આવી શકે, દૂર બી નથી. તો એવી જ રીતે એમનાથી વાત કરી અને એમને મને કીધું કે જો તારા જેવી બીજી કોઈ છોકરીઓ હોય તો એમનાથી બી અમને મળાવ, તો અમે એમને બી ભણાવી શકીએ. તો એવી અમારી ફ્રેન્ડ હતી 4-5 છોકરીઓ અમારા ગામમાં. અમે બધા લોકો ભણ્યું અને ત્યાંથી મેં 10માની એક્ઝામ દીધી અને પાસ થઈ. અને જે મારી સાથે છોકરી હતી એ છોકરી બી પાસ થઈ હતી અને અત્યારે એ જ એમાં મેં 12માનું બી કમ્પ્લીટ કરી નાખ્યું અને અત્યારે ફેલોઝમાં કામ બી કરું છું. અને જોઈએ તો આપણે ઘરથી બહાર નથી નીકળી શકતા. એવું નથી કે ભણવાથી જ આપણે બધું આગળ વધી જઈએ, એના માટે બી આપણે ઘણો સંઘર્ષ કરવો પડે કે ચલો ભણી લીધું પણ અત્યારે જે બહાર નીકળવા નથી મળતું. પણ એમાં મેં KMVSમાં જોડી, પછી એમના સાથે મને જોબના બી ઓફર આવ્યા, ત્યાં બી હું જઈ આવી હતી. તો એમ એક છે કે કોકના સાથે કનેક્ટિવિટી રાખીએ તો આપણે બહાર બી જઈ શકીએ છીએ. જે મહેનત કરી, એક તો ફર્સ્ટ તો કે આ KMVS સાથે મને જોડાવા મળ્યું, કનેક્શન મળ્યું. અને ફર્સ્ટ એક છે કે મારા મમ્મી છે કે જે મારા પપ્પા ઘરમાં હોય છે કે નથી જવું, એકલી છોકરી ક્યાં જશે, પણ જે મમ્મી હોય છે ને એ કહે છે કે ના ભલે ભણતી, એ ખોટી નથી, એ અમને ખબર છે. એટલે મમ્મીનો વધારે શ્રેય છે. અને જે KMVSના લોકો છે એમના પર મમ્મી બહુ વિશ્વાસ કર્યો હતો અને એમને એવી રીતે વાત બી કરી કે એમને વિશ્વાસ આવી બી જાય. કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા સાથે જોડાયેલી છું. આ સંસ્થામાં 4 વર્ષથી જોડાયેલી છું. પહેલાં એઝ અ કિશોરી જોડાણી હતી જ્યારે મારું ભણવાનું છૂટી ગયું હતું અને હું અખર સેન્ટરમાં જોડાણી હતી. અખર સેન્ટર એટલે કે જેમ કે જે છોકરીઓનું ગામમાં ભણવાનું છૂટી ગયું હોય તો એ છોકરીઓ આગળ ક્યાંય જતી નથી, તો એ ભણી શકે એના માટે 1 કલાક ગામમાં ટ્યુશન આપવામાં આવે તો જેથી એને બહાર જવાની પણ પ્રોબ્લેમ ન થાય અને ગામમાં ભણી શકે. તો મારું પણ એવી જ રીતના ભણવાનું 10 પછી છૂટી ગયું હતું તો મેં 12માની એક્ઝામ આપી ગામમાં અખર સેન્ટરમાં. અને પછી મેં રેગ્યુલર મારું ભણવાનું ચાલુ કર્યું, BA કર્યું, અત્યારે માસ્ટર્સ પણ ચાલુ છે. અને સંસ્થા સાથે પણ જોડાણી, યુવાઓ સાથે કામ કર્યું. અત્યારે હું ગામડાઓમાં યુવાઓ સાથે, યુવા કિશોરીઓ સાથે કામ કરું છું કે જેમ મારું ભણવાનું છૂટી ગયું તો એમ બીજી છોકરીઓનું પણ ભણવાનું છૂટી ગયું છે, તો એ છોકરીઓ મારી જેમ આગળ વધે. અને કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થામાં આવીને મેં બીજી ઘણી બધી મારી કાબિલિયતને ઓળખી. અને જેમ કે મને ડ્રોઈંગનો કે ક્રિએટિવ રાઇટિંગનો બહુ શોખ હતો, તો કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં આવીને અમે એક ઝીન સ્ટાર્ટ કર્યું જેમાં હું
પોતે લખતી હતી ને મારા જેવા બીજા યુવાઓ પણ મેં જોડ્યા અને એ બધા પણ લખતા હતા. તો અમે એવા ઝીન બનાવ્યા જેમાં એમાં યુવાઓ પોતાના વિચારો લખે છે અને વોલ પેઇન્ટિંગ્સ પણ કરાવડાવ્યા છે. જેમ કે મને પેઇન્ટિંગ્સનો બહુ શોખ હતો કે હું કંઈક કરું એમ, પણ એ પ્રોફેશન્સ તો કોઈ દી અમે માનીએ જ નહીં કે ના પેઇન્ટિંગ તો આપણે કરવા પૂરતું જ કરતા હોય, પ્રોફેશન ન હોઈ શકે એવું માનતો હોય. પણ કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં આવીને મને આ એક સ્ટેજ મળ્યો કે હું પેઇન્ટિંગ કરી શકું. તો જે અમે સ્કૂલોમાં કામ કરી છે સ્કૂલોમાં યૌનિકતા અને જેન્ડર ઉપર અમે બહુ સારા એવા વોલ પેઇન્ટિંગ્સ કર્યા અને મારા જેવા બીજા યુવાઓને પણ જોડ્યા. તો મને બહુ સારો એવો સ્ટેજ મળ્યો છે કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં આવીને. કચ્છ જિલ્લામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારે ભાઈ બહેનના સંબંધને ઉજવવા ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. બજારોમાં રાખડી ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. બહેનો પર કચ્છ બહાર રહેતા ભાઈઓને પોસ્ટ દ્વારા રાખડી પહોંચાડવા માટે અત્યારથી જ રાખડીની ખરીદી કરવા બજારો ખૂંદી રહી છે. સામાન્ય રીતે રક્ષાબંધનના તહેવારના આગલા 2 દિવસમાં જ સૌથી વધુ રાખડીઓનું વેચાણ થતું હોય છે. કચ્છ બહાર રહેતા ભાઈઓને સમયસર રાખડી મળી રહે તે માટે બહેનો દ્વારા અગાઉથી જ રાખડી ખરીદીને પોસ્ટ દ્વારા કે કુરિયર દ્વારા મોકલવામાં આવતી હોય છે. જેના કારણે વેપારીઓ અત્યારથી જ અવનવી રાખડીઓ સાથે સજ્જ થઈ ગયા છે. કંકુ, અક્ષત, મીઠાઈઓ અને ભાઈઓને અપાતી ભેટો જેવા કે રાખડી સાથે જોડાયેલા અન્ય સામાન પણ દુકાનોમાં ખૂબ વેચાઈ રહ્યા છે. ઘણા વેપારીઓએ ડિસ્કાઉન્ટ ઓફરો આપી રહ્યા છે જેથી લોકો વધુ ખરીદી કરે. વેપારીઓએ જણાવ્યું હતું કે કચ્છમાં ધીરે ધીરે સિઝનેબલ વસ્તુઓનું વેચાણ કરતા લોકોની સંખ્યામાં સારા એવા પ્રમાણમાં વધારો થયો છે. હાલ વેપારીઓ ફેરિયાઓ અહીંથી હોલસેલમાં રાખડીની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. હોલસેલમાં રાખડીઓ લઈને પોતાના શોરૂમ, દુકાનો, લારીઓ ઉપર સજાવીને વેચાણ પણ શરૂ કરી રહ્યા છે. જેના કારણે બહેનોને બજારમાં પણ હવે છૂટક રાખડીઓ મળવાની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના પરિણામે બહેન ભાઈના હાથ ઉપર શોભે તેવી રાખડી ખરીદવા માટે આખી બજાર ખૂંદી વળે છે. આજે બહેનો નાની અને આકર્ષક રાખડી ખરીદવાનું વધુ પસંદ કરે છે. તેમાં રુદ્રાક્ષની રાખડીને પ્રાથમિકતા આપે છે. ડાયમંડવાળી રાખડી પણ માર્કેટમાં સર કરતી હોય છે. કચ્છી વર્કની પણ રાખડીઓ બજારની શોભા વધારી રહી છે. પરંતુ રુદ્રાક્ષની રાખડી હજુ પણ બહેનોમાં અવ્વલ નંબરે છે. બાળકોમાં લાઇટવાળી રાખડીનો અકબંધ ક્રેઝ જોવા મળી રહ્યો છે. વેપારીઓ, દુકાનદારો, ફેરિયાઓ પણ બાળકો માટે લાઇટવાળી રાખડીઓની ખરીદી ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ સિવાય વિવિધ કાર્ટૂનવાળી રાખડીઓ હજુ પણ માર્કેટમાં ચાલી રહી છે. જેમાં ડોરેમોન, છોટા ભીમ, વીર હનુમાન, કૃષ્ણ બલરામ સહિતની એનિમેશન ટાઈપની રાખડીઓનું પણ માર્કેટમાં ચલણ જોવા મળશે. કારણ કે બહેનો પણ બાળકો માટે આ પ્રકારની રાખડીઓ ખરીદવાનું વધુ પસંદ કરતી હોય છે. છેલ્લા 30 વર્ષથી રાખડીઓના વ્યવસાયથી અમે સંકળાયેલા છીએ. આ વખતે જો આપણે રક્ષાબંધનની વાત કરીએ તો રક્ષાબંધન એક એવો પવિત્ર તહેવાર છે, ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર છે. અને રાખડી બહેનો લેતી જ હોય છે કાયમ. એની અંદર કોઈ પણ જાતની મંદી કંઈ આવતી નથી. અવનવા વેરાયટીઓ આવતી હોય છે. અને રાખડીની જો આપણે વાત કરીએ, બહેનો અત્યારે ખરીદી કરવા આવી રહ્યા છે. 1 રૂપિયાથી કરી અને 400 રૂપિયા સુધી રાખડીઓ આવતી હોય છે. અને ખાસ કરીને બહેનોની પસંદગી રુદ્રાક્ષ રાખડીઓ પર વધારે હોય છે, કેમ કે એ એકદમ ઝીણી આવતી હોય છે ને રુદ્રાક્ષ રાખડીની પસંદગી વધારે ઉતરે છે. બીજી રાખડીની આપણે જો વાત કરીએ, પેન્ડલવાળી રાખડી હોય છે, એ પણ સારી ચાલતી હોય. પછી આ હમણાં છેલ્લા 2-3 વર્ષથી ભાઈ ભાભીની પહેરવાળી રાખડીની પણ ડિમાન્ડ સારી છે, ભાભી રાખડીની પણ ડિમાન્ડ સારી હોય છે. બીજી આપણે છોકરાઓની જો વાત કરીએ તો લાઇટવાળી બેન 10, છોટા ભીમ, એની ડિમાન્ડ સારી હોય છે. ગામડાની ગ્રાહકી પણ અત્યારે સારી છે, કેમ કે વરસાદ પડી જાય પછી ગ્રાહકી સારી હોય છે. ભાવની જો વાત કરીએ, છેલ્લા 5 વર્ષની અંદર કોઈ પણ જાતનો ભાવ વધારો છે નહીં. ગ્રાહકી એકદમ સારી છે, કેમ કે વરસાદ બંધ થાય તો ગામડાની ગ્રાહકી ચાલુ થઈ જાય. સવારના ભાગમાં ગામડાની ગ્રાહકી હોય છે, સાંજના ભાગમાં શહેરની ગ્રાહકી સારી હોય છે. ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભુજ સહિત કચ્છની ટપાલ કચેરીઓમાં રાખડીઓની ટપાલનું ભારણ વધ્યું છે. ભુજની હેડ પોસ્ટ ઓફિસમાં દરરોજ અંદાજિત 500 થી 1000 જેટલી રાખડીઓની પોસ્ટ આવી રહી છે. ભુજની હેડ પોસ્ટ ઓફિસ માસ્ટર યુનુસભાઈએ જણાવ્યું હતું કે રક્ષાબંધન પર્વના 1 માસ પહેલાથી જ પોસ્ટ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. બહેનો પોતાના ભાઈને સમયસર રાખડી મોકલી શકે તે માટે સાદી ટપાલ ઉપરાંત સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ માટે અલાયદા કાઉન્ટર શરૂ કરાયા છે. પોસ્ટ વિભાગે માત્ર ₹10ની કિંમતના ખાસ રાખડી કવર બહાર પાડ્યા છે. આ વોટરપ્રૂફ કવરમાં માત્ર ₹15ના ખર્ચે બહેનો દેશભરના કોઈપણ સ્થળે રહેતા પોતાના ભાઈને રાખડીઓ મોકલી શકે છે. આ ઉપરાંત પોસ્ટ વિભાગ દ્વારા રાખડીઓની ટપાલને ખાસ પ્રાથમિકતા અપાય છે. રાખડીઓની ટપાલને અલગ તારથી ડિસ્પેચિંગ અને ડિલિવરીનું કામ પ્રાથમિકતા સાથે કરવામાં આવે છે. છેલ્લા થોડા દિવસોથી વિદેશમાં જતી રાખડીઓની ટપાલની સંખ્યા વધી છે.
રક્ષાબંધન પૂર્વે એક સપ્તાહ દરમિયાન ટપાલની સંખ્યા વધતી હોય છે, ત્યારે કચ્છનું ટપાલ વિભાગ સમયસર રાખડી પહોંચે તે માટે સજ્જ છે. રક્ષાબંધનના દિવસે જાહેર રજાના દિવસે પણ તમામ ટપાલ કચેરીઓ કાર્યરત રહી રાખડીઓની ટપાલ પહોંચાડવાની કામગીરી કરશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. દર વર્ષની જેમ પોસ્ટ ઓફિસ છે ને એડવાન્સમાં 1 મહિના પહેલા તૈયારીઓ કરી દે છે. એના માટે અમે સાદી ટપાલ મોકલાવે છે એના માટે રાખડીના અલગ લેટર બોક્સ રાખીએ છીએ. ઉપરાંત સ્પીડ પોસ્ટ, રજિસ્ટર અને પાર્સલનું અલગ કાઉન્ટર હોય છે, જેમાં જે બહેનો છે પોતાના ભાઈઓને કેવલ ભારત દેશમાં નહીં પણ ઓલ ઓવર વર્લ્ડમાં દુનિયાના કોઈ પણ છેડામાં એનો ભાઈ રહેતો હોય એને તે રાખડી મોકલાવી શકે છે, મીઠાઈ સાથે મોકલાવી શકે છે. પછી ભાઈઓ બહેનોને ગિફ્ટ મોકલાવતા હોય, આવી સર્વે તૈયારીઓ કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં આ કામને જે અહીંયાથી બુકિંગ થઈ જાય, રજિસ્ટર, સ્પીડ પોસ્ટ, પાર્સલ કે સાદી ટપાલ, આની અલગ બેગ બાંધવામાં આવે છે. જ્યાં જગ્યાએ આ શોર્ટિંગમાં જાય આ રક્ષાબંધનના કામને પ્રાયોરિટી દેવામાં આવે છે, અને જ્યાં ડિલિવરી કરવાની હોય ત્યાં પણ છે રક્ષાબંધનની ટપાલ છે એને પ્રાયોરિટી દઈ અને પહેલે ડિલિવરી કરવામાં આવે છે. આના માટે સ્પેશિયલ એરેન્જમેન્ટ કરવામાં આવે છે. અને રક્ષાબંધનના દિવસે નોર્મલી ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જગ્યાએ સરકારી ઓફિસોમાં રજા હોય છે, પણ પોસ્ટ ઓફિસ છે એ રક્ષાબંધનના દિવસે રજા નથી રાખતું, અને રક્ષાબંધનના દિવસે મોડે સુધી જે બહેનોએ રાખડી મોકલાવી છે એના ભાઈઓ સુધી પહોંચાડે છે, ભાઈઓને રાખડી પહોંચાડી દે છે. બહેનોએ જે પાર્સલ તરીકે ગિફ્ટ મીઠાઈ મોકલાવી હોય એ પણ પહોંચાડી દે છે. અને આ પ્રકારનું કામ જે દર વર્ષે હોય એવી જ રીતે આ કામ કરવામાં આવે છે. સાહેબ, અમારે છે ને પોસ્ટ ઓફિસમાં નોર્મલી 5 રૂપિયામાં ઓલ ઓવર ઇન્ડિયા આ વર્ષોથી હાલ્યો આવે છે કે 5 રૂપિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં 20 ગ્રામ સુધી અમે રાખડી પહોંચાડી દઈએ છીએ. પરંતુ હવે પોસ્ટ ઓફિસે આ બહેનોને જે રક્ષાબંધનનો તહેવાર છે એને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસે પોતે એક 10 રૂપિયાનું સ્પેશિયલ રાખડીનું કવર બહાર પાડ્યું છે, જેની અલગ અલગ રાખડીઓની ડિઝાઇનો હોય છે. એવા 4-5 કેટેગરીના કવરો બહાર પાડ્યા છે, જે વોટરપ્રૂફ છે, જેની અંદર બહેનો કંઈ રાખડી કે કોઈ વસ્તુ કે કંઈ લેટર નાખે તો એ વરસાદમાં કે ક્યાંય પલળતું નથી, એ સેફ અને સુરક્ષિત રહે છે. જે હાલતમાં બેન અહીંયા એને બંધ કરી અને મોકલાવે છે એવી જ હાલતમાં 10 રૂપિયાનું કવર અને 5 રૂપિયાની પોસ્ટેજ પેન 15 રૂપિયામાં ઓલ ઓવર ઇન્ડિયામાં દેશના કોઈ પણ છેડામાં જે બહેનો રાખડી મોકલાવે છે એના ભાઈઓ સુધી પહોંચાડવામાં આવે છે. નોર્મલી સાહેબ અમારે છે ને મહિના દિવસ પહેલાથી જે વિદેશોમાં ભાઈઓ રહેતા હોય એ બહેનો છે ને મહિના દિવસ પહેલાથી જ રાખડીઓ માટે અહીંયા આવતી હોય છે અને રાખડીઓ બુકિંગ કરવાનું શરૂ કરી દે છે. 10-15 દિવસ તો વધારે કામ છે. છેલ્લા દિવસોમાં જે 1 વીક રક્ષાબંધને બાકી હોય નોર્મલી અમારી 500 થી 1000 રાખડીઓ ડેઈલીની બુકિંગ થતી હોય છે. સાદી ટપાલમાં ઉપર રજિસ્ટર પાર્સલમાંથી પણ એટલી રાખડીઓ આપણે દેશમાં ઉપરાંત વિદેશોમાં પણ જતી હોય છે. બહેનોને અમે શુભેચ્છા આપીશ આ પર્વ ઉપર, અને ખાસ વિનંતી કરીશ કે બધા તમે પ્રાઇવેટ કુરિયરવાળા જુઓ કે બીજી જે એજન્સીઓ જે કોમ્યુનિકેશન કરે છે અને મોકલાવે છે એનામાં પોસ્ટ ઓફિસ સૌથી જૂનામાં જૂનું છે આ, અને બધી બહેનો પોસ્ટ ઓફિસ પર વિશ્વાસ રાખે છે. અને વર્ષોથી અમે આ કામ માટે સ્પેશિયલ એની બહેનો માટે વ્યવસ્થા કરી રાખી છે, અને બહેનો અહીંયા આવે છે. અને બહેનોને હું કહીશ કે તમે તમારા ભાઈઓને, તમારા જે પ્રિય ભાઈઓ છે દુનિયામાં દેશના કોઈ પણ છેડામાં રહે છે એને તમે રાખડી મોકલવા માંગતા હો, મીઠાઈ મોકલવા માંગતા હો, કે ભાઈના છોકરાઓ માટે ગિફ્ટ મોકલવા માંગતા હો, તો બધી પ્રકારની સુવિધાઓ, એનું પેકિંગ, એનું રજિસ્ટ્રેશન, એની જે વ્યવસ્થા છે અહીંયા એ બધી અમે કરી રાખી છે. પોસ્ટ ઓફિસે તમે આવો અને તમારા ભાઈઓ સુધી તમારે જે આ રાખડી પહોંચાડવાની છે એનો તમે ફાયદો લો. તો દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ સુધા ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.